પણ બધું બોલાશે નહીં, મને ખબર છે. કવિ કાંત જે કાર્યક્રમના કેન્દ્રમાં છે અને સર પટણી આર્કાઇવ્સ અને પુરવાલા ફાઉન્ડેશન એની સાથે જોડાયેલા છે. આ આખું એ જે આપણી સમક્ષ રચાયેલું એક વર્તુળ છે, એમાં જે કંઈ પાંગરે છે સરવાળે એ તો કલા છે, સંસ્કૃતિ છે, આપણા પોતાના શહેરનું એક સંવેદન છે. રૂપાબેન જ્યારે બોલતા હતા અહીંથી ત્યારે એમની ભાવાત્મક અભિવ્યક્તિ આપણને આમ ખેંચી જતી હતી. સુરતાની વાડીના મીઠા મોરલા અને મોંઘા મોરલા અને આમ કહીને કવિ કાંતે જે ટહુકાની પ્રશંસા કરી એ ટહુકો આપણા સૌની અંદર પણ છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, આવી ઉક્તિ કરનાર જ્યારે મહારાજા ભાવસિંહજી સામે બેઠા હોય અને એક તરફ એ ચંદ્ર, એક તરફ અહીં આપણો રાજવી અને એની વચ્ચે પાંગરતો શબ્દ, અને પછી જ્યારે જલથી જલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમ સરમાહી સરતી, આવો ઉદ્ગાર આવે ત્યારે એ આકાશમાં જે કંઈ સરી રહ્યું છે એ તો ઉર્ધ્વાકાશ છે, પણ આપણી અંદર પણ જે કંઈ અનુભવાઈ રહ્યું હોય એ એક બહુ જ વિલક્ષણ કહેવાય એવું સંવેદન છે. આ એ કવિ કાંત છે જેણે આપણા સંવેદન તંત્રને ઉર્મી શું કહેવાય એની પ્રતીતિ કરાવી. એટલું જ નહીં, એની સાથોસાથ એની સમાંતરે આપણને એની પણ પ્રતીતિ કરાવી કે આપણું હોવું, આપણું એક્ઝિસ્ટન્સ એ શું છે. અતિજ્ઞાન જેવી કવિતામાં ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, આવો પેસિમિસ્ટ ઉદ્ગાર જે કવિ કરે છે એ જ કવિ સહદેવ બધું જાણે છે, એનામાં બધું જ છે એવો પણ એક બાજુ સંદર્ભ આપીને આખું તુલ્યબળ રચી આપે છે. એક તરફ વેકેન્સી છે અને એક તરફ આવી સભરતા છે. એક કવિ કઈ રીતે આ જગતને, આ જીવનને જુએ છે એનો એટલો સુંદર આવિષ્કાર આપણને કવિ કાંતના શબ્દોમાં મળે. ધીમે ધીમે છટાથી કુસુમ રજલઈ ડોલતો વાયુ વાય, શ્રદ્ધરા જેવા આપણા એક પ્રશિષ્ટ છંદમાં વહેતી આવી પંક્તિઓ એ જાણે પેલા વાયુનું આપણી આસપાસ જ જાણે આંદોલન ચાલી રહ્યું હોય અને એમાં આપણે ઝૂલતા હોઈએ એવી પ્રતીતિ કરાવે. બેસીને હવે પરભૃતિકાની વાત આવે છે, કોયલની વાત આવે છે, ગાન સ્વર્ગીય ગાય એમ કે છે. એ ગીત એ કોઈ શબ્દનું સંગીત નથી, એ સ્વર્ગીય ગાન છે. એમાં ધ્વનિ છે, એમાં અર્થ નથી, એમાં અનુભૂતિ છે. કાંતની સમગ્ર રચનાઓનું સંકલન કેટલું નાનકડું છે. પૂર્વાલાપ તો બહુ નાનો કાવ્ય સંગ્રહ ગણાય. એ સમયગાળાના જે કવિઓ છે એમની સર્જનાત્મકતા, એમના જે ઉન્મેષો, એમના જે પ્રકાશનો એ બધું જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કાંતે તો કેટલું ઓછું રચ્યું છે. અને એમાંય એમના ખંડકાવ્યો તો ઘણા ગાંઠા, પણ ગુજરાતી ભાષાના એક મેજર પોઈટ તરીકે આજે પણ આટલા વર્ષે પણ એમનું સ્થાન અવિચળ છે. આ ધ્રુવપદ એમને જે સાંભળ્યું છે એ એમનામાં રહેલો આ ઉર્મિનો અને આ જીવન ચિંતનનો સુમેળ, એનું સંતુલન, એનું જે તુલ્યબળ રચાયું છે એમની કવિતામાં એ આપણને પ્રભાવિત કરે છે. સર પ્રભાશંકર પટણીના
કાવ્ય સંગ્રહ મિત્ર એ કાવ્ય જ્યારે હું વાંચતો હતો, મને કામ સોંપેલું પિયુષભાઈએ કે આની પ્રસ્તાવના વિનોદ તારે લખવાની છે. તો મેં જોયું કે જ્યારે પ્રગટ થયો સંગ્રહ ત્યારે કનૈયાલાલ મુનશીએ એને વિશે લખેલું હતું, અને એ શૃંખલામાં જ્યારે હું એ શબ્દો પાડતો હતો ત્યારે મને એટલો બધો સંકોચ થતો હતો કે આવો એક ભવ્યાતિભવ્ય પ્રતિભાવાળો માણસ સર પ્રભાશંકર પટ્ટણી નામે એ શબ્દમાં કેવો કેવો ખુલે છે, અને એ આ ઉઘાડી બારીના સંદર્ભમાં કેટલું કહી જાય છે. એક નરી, એક ચતુષ્ક એવી બારી એ નથી, એનો આખો અંદાજ એમાંથી આપણને આવી શકે. એ આખી વસ્તુ જ્યારે આપણે કાંતને વાંચીએ ત્યારે પણ એમાં પ્રતિબિંબિત થતી લાગે. ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. આ આખી ઇટર્નલ, શાશ્વત એવી જે કવિ સમજ એ આપણને એમાંથી જોવા મળે, એમાંથી એ આપણને સાંપડે. મને એ વાતના એટલી બધી વાર રોમાંચ થયા છે કે જીવનમાં જાત ભાતની આપદાઓ, જાત ભાતના સંઘર્ષો એ વેઠતો એક કવિ શબ્દના સૌંદર્યની ઉપાસના જ્યારે કરતો હશે ત્યારે એનું સંવિદ કેવું હશે. અમૃતભાઈ, આપણે આર્કાઇવ્સ જોઈએ છીએ ત્યારે માત્ર પદાર્થો તો નથી જોતા, એમાં રહેલું જે એક સંવેદન છે એ આખી લીગસીનો જે આપણને અનુભવ થાય છે એમાંથી, અને એમાંથી માત્ર એક ઇતિહાસ નહીં, માત્ર એમાંથી એક વંશ નહીં, એમાંથી એક આખી પરંપરા આપણને સમજાય છે. જે પરંપરાને છોડી દે છે, મને ભાઈએ જે હમણાં વાત કરી ગયા, મને નામ નથી આવડતું, પણ એમણે જે કહ્યું કે એમના ઘરમાં આ બધું જે હતું એ એમણે સાચવી રાખવા જેવું એમને લાગ્યું, તો એ એક એવી વસ્તુ છે કે જેની સાથે ઉર્મિનો સેતુ છે, લાગણીનું અનુસંધાન રચાયેલું છે. યુનિવર્સિટીમાં 40 વર્ષ મેં ભણાવ્યું ને મેં એક વાત એ કરી છે કે તમને કોઈએ ભેટ આપેલો રૂમાલ કે ભેટ આપેલી પેન હોય, કદાચ ખોવાઈ જાય તો એવી પેન કે એવો રૂમાલ બજારમાંથી મળી શકે, તમે ખરીદ કરી આવી શકો, પણ એ ખરીદ કરેલું જે છે એમાં પેલી સંવેદના નથી. જે આપનાર છે એનો હાથ એને અડેલો છે, એના હૃદયની એમાં વાચા છે, એમાં અણલખાયેલું એવું કાવ્ય છે, એમાં કોઈક આંસુ પણ છે અને એમાં કોઈક સ્મિત પણ છે. આ જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી આપણે પેલા છેડાને સ્પર્શી ન શકીએ. માળાનો છૂટો પડી ગયેલો મણકો એ ફેરવી નથી શકાતો, એના માટે આખી માળા જોઈએ, એના માટે એને જોડનારો એક એવો તંતુ જોઈએ કે જેમાંથી એ મણકા પસાર થાય છે. તો આ કવિ કાંત નામે એક વ્યક્તિ, સર પ્રભાશંકર પટ્ટણી નામે એક વ્યક્તિ, એનું તર્પણ, એની સ્મૃતિ, એના વિશે આપણે જે કંઈ અત્યારે વાત કરી રહ્યા છીએ એ કંઈ આપણી જવાબદારી છે એટલે વાત કરીએ છીએ એવું નથી. એ આપણી સંવેદના છે, એ આપણા ભાવ જગતનો એક ઉત્તમ એવો આવિષ્કાર છે, અને એ આવિષ્કારના અનુસંધાને આપણું શબ્દ વડે થોડું ઘણું પણ એમની વિશે જે કંઈ ચરવાણ થઈ રહ્યું છે એ કરી રહ્યા છીએ. જયની ફિલ્મ કવિ કાંત એના વ્યક્તિ ઉપરાંત સર્જક વગેરે પાસાઓને ઉકેલી આપે છે. આપણે એનું વિશ્લેષણ કરી શકીએ, આપણે એની સમીક્ષા કરી શકીએ, પણ સરવાળે એ સર્વમાંથી ઉપજતો નીપજતો એક એવો માણસ કે જે આપણી સામે એક તેજપુંજ બનીને ઉભેલો છે, જેના અજવાળામાં આપણે આપણને જોઈએ છીએ. આપણે એને જોઈએ છીએ એવું નહીં, આપણે એ અજવાળામાં આપણને જોઈ રહ્યા છીએ. જયંતી તે સુકૃતિનો રસસિદ્ધાઃ કવિશ્વરાઃ નાસ્તિ યેષાં યશઃ કાયે જરા મરણજં ભયં. વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો એને ભય જ હોતો નથી. આ કવિની વાણી માટે આપણા શાસ્ત્રકારોએ કહેલી ઉક્તિ છે.
એને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ભય ન હોય. જયંતી તે સુકૃતિનો રસ સિદ્ધ કવિશ્વરા, એ એના રસથી આપણા સુધી પહોંચે છે. શેરડીનો સાંઠો હોય એ તો વસ્તુ છે, એને ચાખીએ છીએ ત્યારે એમાંનું દ્રાવણ આપણા મોંમાં જાય છે, પણ એ જેવું જાય છે કે તરત જ શેરડીનું વ્યક્તિત્વ એનું હોવું એ આપણને સમજાય છે કે આ શેરડીનો માત્ર આ સાંઠો નથી, માત્ર એ દ્રાવણ નથી, પણ એ તો સ્વાદ છે. શેરડી એ શેરડી નથી, એ સ્વાદ છે. એવી રીતે આ શબ્દ એ શબ્દ નથી, એ અનુભૂતિ છે, એ પ્રતીતિ છે. અને એ રીતે જો આપણે એને સમજી શકીએ તો આપણને ખ્યાલ આવે કે આ આખી વસ્તુ એ કોઈ ટેકનોલોજી કે કોઈ સિન્ક્રોનાઇઝેશન કે કોઈ રિસર્ચ કે કોઈ એની સાથે જોડાયેલા જે કંઈ સંદર્ભો છે એ નથી, પણ એનું એક અખિલ ટોટલ એવું સ્વરૂપ કે જે આપણને પ્રભાવિત કરે છે, જે આપણને એની સાથે જોડી આપે છે. અને એ જોડી આપે છે એટલે જ આપણને ખ્યાલ આવે છે કે એમાં એવું કેટલું ઉત્તમ રસાયણ છે કે જેને માટે આપણે હાથ જોડીને માગવું પડે, આપણી આતુરતા વધી જાય, આપણને સમજાવવા લાગે કે આ વ્યક્તિ વિશેષને આપણે પામીએ, એની સાથે આપણું અનુસંધાન રચીએ. મને બહુ આનંદ છે એ વાતનો કે આજે આવા એક સુંદર ઉપક્રમે એક સાથે આપણે સર પ્રભાશંકર પટ્ટણીને યાદ કરીએ છીએ. આપણે કવિ કાંતને એના શબ્દ દ્વારા, એના વ્યક્તિત્વ દ્વારા પામીએ છીએ. આપણે જે આર્કાઇવ્સની વાત કરીએ છીએ, અમૃતભાઈ સાથે એ વાત થતી હતી કે મ્યુઝિયમ અને આર્કાઇવ્સ એ બંને વસ્તુ જુદી છે. આ કંઈ માત્ર સામગ્રી સંચય છે એવું નથી. આર્કાઇવ્સ ઇઝ અ ફિલોસોફી. એની સાથે જોડાયેલી જે બાબતો છે એ 1 2 3 4 નથી. એને તમે કાઉન્ટ ન કરી શકો, એની સાથે ગણતરી ન મૂકી શકાય એટલું એની સાથેનું જોડાણ આપણું હોય. તો આ બધું આ નગરમાં સંભવિત બને છે એનો એક શબ્દકાર તરીકે, કાંતના શબ્દના એક વારસ તરીકે હું આનંદ અનુભવું છું. કારણ કે ઉમાશંકર જોશીએ એવું કહ્યું છે, તારો દીધો દ્વિગુણ થઈ તુજ પાસ આવે. તે આપ્યું છે અને એમાંથી લઈને અમે કંઈક બીજું આપી રહ્યા છીએ. તો આ એ પૂર્વસૂરી છે કે જેમની પાસેથી, જેના શબ્દમાંથી અર્ક લઈને અમે પણ થોડું ઘણું કંઈક કશું કરી શક્યા છીએ અને એમને મળેલા ગૌરવને અમે અમારા શબ્દથી વંદન કરી શકીએ એવી કંઈક ક્ષમતા પામ્યા છીએ. તો આ તો એક એવી જગ્યાએ આવવાનું બને છે કે જ્યાં આપણે એ યજ્ઞમાં કોઈક રીતે આપણું સમિધ આપીને એ ઉજ્જવળ પરંપરાને વંદન કરી શકીએ. ખૂબ ખૂબ આભારી છું. મને તમે સાંભળ્યું, મને તક મળી આટલું બોલવાની. ધન્યવાદ. ધન્યવાદ જાણવા મળતું હોય છે. મૂવિંગ ઓન, એક નાની રિક્વેસ્ટ છે કે આપણે જે લાગણીથી અહીંયા એકત્રિત થયા છીએ, તો જ્યારે મૂવી ચાલતું હોય ત્યારે પ્લીઝ તમારા મોબાઈલ ફોન સાયલેન્ટ કરી દેજો.